मात की जय। श्री रामचंद्र भगवान की जय। राजा रणछोड़ की जय। संत श्री पुनीत महाराज की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा हरे राधा राधा कृष्ण राधा 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 राधा कृष्ण राधा 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 कृष्ण राधा कृष्ण राधा 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 कृष्ण राधा चिन्ता सन्तानहन्तारौ यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते ओसौ पञ्चदा हृदये मम
श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, आचार्य श्री महाप्रभु जी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु देव की जय। मन चरण कमल માં રાખો રે ઓ ગણપતિ દાદા, मन चरण कमल માં રાખો રે ઓ ગણપતિ દાદા, નિત્ય સેવાનું સુખ આપો રે ઓ ગણપતિ દાદા, નિત્ય સેવાનું સુખ આપો રે ઓ ગણપતિ દાદા, ઓ સ્વામી દેવ દુંદાળા, તમે ગૌરી સુત સુંડાળા, ઓ સ્વામી દેવ દુંદાળા, તમે ગૌરી સુત સુંડાળા, શિવનંદન દેવ દુલારા રે ઓ ગણપતિ દાદા, શિવનંદન દેવ દુલારા રે ઓ ગણપતિ દાદા, તમે ચરણ કમળમાં રાખો રે ઓ ગણપતિ દાદા, મને ચરણ કમળમાં રાખો રે ઓ ગણપતિ તમે પ્રથમેશા પૂજાતા, રીતિ સિદ્ધિના દાતા, તમે પ્રથમેશા પૂજાતા, સિદ્ધિ સિદ્ધિના દાતા, નવખંડ તમારા ગાતા રે ઓ ગણપતિ દાદા, નવખંડ તમારા ગાથા રે ઓ ગણપતિ દાદા, હે મને ચરણ કમળમાં રાખો રે ઓ ગણપતિ દાદા, મને ચરણ કમળમાં રાખો રે ઓ ગણપતિ દાદા, તમે પાશાંકુશ ધરનારા, વિઘ્નોને સૌ હરનારા, તમે પાશાંકુશ ધરનારા, વિઘ્નોને સૌ હરનારા, મંગલ સૌનું કરનારા રે ઓ ગણપતિ દાદા, મંગળ સૌનું કરનારા
વંદન કરી પ્રેમથી લાગુ શ્રી હરિવંશ મહાપ્રભુ કરજો મારી સહાય રાધા વલ્લભ લાલની ભક્તિ રહે ભરપૂર જુગલ જોડી આવી વસો સદા મારે કર જોડી કરું વિનતી શારદા માને આજ બુદ્ધિ આપો આ બાળને ગુણ લાગાઉં આ સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ અરે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ બોલો સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ બોલો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ બાલકૃષ્ણ લાલ કી જય. વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન પ્રાણનો જીવન પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન પ્રાણનો જીવન પ્રાણનો જીવન પ્રાણનો જીવન પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન बड़े प्रेम से और भाव से ताली बजा के सब साथ में गाइएगा। एक तो ये तो भक्त
કાજ છોડે લક્ષ્મીના ભુવન ભક્ત તેરા કાજ છોડે લક્ષ્મીના ભુવન એ તો ભક્ત તણે કાજ છોડે લક્ષ્મીના ભુવન એ તો ભક્ત તેરા કાજ છોડે લક્ષ્મીના ભુવન બાપાનો તો ખોળો ખૂંદી બાપાનો તો ખોળો ખૂંદી પુનિત રે મગન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન પ્રાણનો જીવન પ્રાણનો જીવન પ્રાણનો જીવન પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન પ્રાણનો જીવન એ તો પ્રાણનો જીવન ગરવી ગુજરાતના મહાન સંતવર્ય પ્રાતસ્મરણીય પુણ્ય શ્લોક શ્રી પુનિત મહારાજે ભજનના શબ્દો દ્વારા મને તમને કહ્યું વાલો તો દોડી દોડી આવે પ્રાણનો જીવન. અને ભક્તિનો જે આ માર્ગ પુનિત મહારાજ કહે છે પ્રેમની આગળ તો નેમ તૂટી જતા અને કાયદા ઘડનારાથી ભંગ થાય. જે કાયદાનું ઘડન કરે એ જ પ્રેમની અંદર એવો પરવશ બને કે એના પોતાના ઘડેલા કાયદા એનાથી ભંગ થઈ જાય. આગળ પુનિત મહારાજ પ્રેમનું મહત્વ સમજાવતા કહે છે પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલાઈ જતા રે કે વાલો ભક્તોને ભગવાન ઈશ્વરને તો ભક્તો પ્રાણ એવા રસપરસ ખેંચાણ પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલાઈ જતા રે. પ્રેમ તણો નાતો એવો ને કે જે ઈશ્વરની સાથે પ્રેમની દોરે બંધાઈ જાય પછી જે બંધાઈ ગયો એને કઈ કરવાનું રહેતો નથી, પ્રભુ એની પાછળ પાછળ ફરે. પુનિત મહારાજ તો ત્યાં સુધી કહે છે કે ભક્તો જ્યાં જ્યાં મૂકે પાય પ્રભુજી પાછળ પાછળ જાય ચરણ ધૂલી લેતો જાય પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલાઈ જતા રે. તો એવા પ્રેમની અંદર બંધાયેલા એવા એક પરમ વૈષ્ણવ ભક્તની આજે આપણે વાત કરવાની છે. ઠાકોરજીની પરમ અનુકંપાએ મને આજે એવો અવસર પ્રાપ્ત થયો કે બાલકૃષ્ણ પ્રભુની છત્રછાયામાં એમની પુનિત ગોદમાં બેસીને આજે પરમ વૈષ્ણવોની સન્મુખ મને એક ઘડી આધી ઘડી જે કંઈ ભગવાને નિશ્ચિત કરી છે તે તમારી સન્મુખ મને કીર્તનો ગાવાનો સત્સંગ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો. અને આ સ્થાન એટલું બધું ચૈતન્યવંતું છે, એટલા બધા ભક્તિના સ્પંદનો અહીંયા આવતા વેચ પૂરે છે કે વૈષ્ણવોની સન્મુખ વૈષ્ણવના જ ગુણગાન મારે ગાવા છે. અને 252 વૈષ્ણવ પૈકીનો એક વૈષ્ણવ જેનો ક્રમાંક 167મો ક્રમાંક અને નામ એનું ચહુડિયો, એક નાનો એવો બાળક કે જે ઠાકોરજીની સાથે પ્રેમના એવા અતૂટ તાતણે બંધાયો કે એને નહીં પણ ભગવાનને એના દર્શનની તાલાવેલી જાગે, એટલો બધો નિર્મળ પ્રેમ. પુનિત મહારાજ ના પરમ કૃપા પાત્ર શ્રી રજનીભાઈ પટેલ જે પુનિત પ્રકાશનની અંદર ઘણા વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે લેખક તરીકે જેમણે સેવાઓ આપી,
ખાડિયા રાયપુરમાં જે લોકો રહેતા હશે ભૂતકાળમાં કે અત્યારે, તેઓ પરિચિત હશે હરિકૃપા મસાલા ભંડાર અને એના માલિક એવા રજનીભાઈ પટેલની કલમે લખાયેલી આ વાર્તા અને 252 વૈષ્ણવોની વાર્તાનો ક્રમાંક 167મો. લીલામાં નામ છે એનું વનરાની અને આમ ભૂતલ ઉપર એનું નામ ચહુડિયો. વાત ત્યારની છે જ્યારે શ્રીજી બાવા ગિરિરાજજી ઉપર બિરાજતા હતા અને ગુસાઈજી એ અડેલથી તેમની સેવા કરવાને માટે ઘોડા ઉપર બેસીને પધારતા. તો નાનો એવો બાળક છે ચહુડિયો અને વૃંદાવનની ગલીઓની અંદર એ ફરે. એના માતા પિતા, ચહુડિયો એટલે વ્રજ ભાષાની અંદર આજે આપણે જેને સફાઈ કામદાર કહીએ તે, જેને હું તમે અડતા પણ વિચાર કરીએ અને કદાચ ભૂલથી એનો સ્પર્શ થઈ ગયો હોય તો આપણે નાવા જતા રહીએ. હવે તો અછૂત શબ્દ આપણા બંધારણે હટાવી દીધો, પણ એ જમાનામાં છૂત અછૂતનો પણ ભેદ હતો. અને એ સમયની આ વાત આજે મારે તમને પ્રેમની પરાકાષ્ઠા ભક્તિની અંદર કેટલી છે એ સમજાવવું છે. એટલા માટે આ વાર્તા અહીં લીધી છે આપની સન્મુખ. નાનો એવો બાળક, રમતમાં એનું જીવ અને ભગવાન પ્રત્યેના અપાર પ્રીતિ. પણ જેમ કહ્યું તમને કે એવા પરિવારમાંથી આવતો હતો કે એ જમાનામાં એને મંદિરની અંદર પ્રવેશ મળતો નહોતો, એટલે રમતમાં ને રમતમાં એ વૃંદાવનની ગલીઓની અંદર ગાતો જાય અને ફરતો જાય. પુનિત મહારાજના શબ્દો, હારે અમે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની. હારે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની. હારે તમે રાખો નજર કઈ રે મની. હારે તમે રાખો નજર કઈ રે મની. હારે અમે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની. હારે અમે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની. પિતાનું વિરુદ્ધ તારું. હારે જગત પિતાનું વિરુદ્ધ તારું. હારે તને દુનિયાનું કુટુંબ પ્યારું. હારે તને દુનિયાનું કુટુંબ પ્યારું. હારે સહુ ખેલે રમકડા, ખેલે રમકડા, રાખો નજર કઈ રે મની. હારે સહુ ખેલે રમકડા, ખેલે રમકડા, રાખો નજર કઈ રે મની. હારે તમે રાખો નજર કઈ રે મની. હારે તમે રાખો નજર કઈ રે મની. હારે અમે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની. હારે અમે નાના બાળકડા, નાના બાળકડા, રાખો નજર કઈ રે મની.
રે અમે નાના બાળકડા રાખો નજર કઈ રેમની. અને એવો આ બાળક, એને ઠાકોરજીના પ્રત્યે એટલો બધો પ્રેમ, એને બસ મનમાં એવું જ થાય કે મેં એવું સાંભળ્યું છે કે આજે ગિરિરાજજીની ઉપર બધા ઠાકોરજીના દર્શન કરવા માટે જાય છે. એ ગિરિરાજજી ઉપર બિરાજનાર એ ભગવાન, એ પણ એક 7 વર્ષના નાના બાળક જ છે મારા જેવા. તો એવું ના થાય કે એ મારી જોડે રમવા આવે? રોજ એને મનની અંદર આવો વિચાર આવે અને એ વનની અંદર ફરતો ફરતો એ બસ આંસુડા સાર્યા કરે. હમણાં જ અક્ષય તૃતીયાનો દિવસ ગયો અને મહાપ્રભુજીએ અક્ષય તૃતીયાના દિવસે જ ગિરિરાજજીની ઉપર ઠાકોરજીને પાટે પધરાવેલા. જે પૌરાણિક મંદિર ગિરિરાજજી ઉપર જે છે શ્રીનાથજીનું, એનો પાટોત્સવ એ અક્ષય તૃતીયા. અને અક્ષય તૃતીયાના દિવસથી જ આપણા પુષ્ટિ માર્ગની અંદર ઉષ્ણકાળની શરૂઆત થાય, સેવાના ક્રમમાં ફેરફાર આવે. આ આખો જે ભક્તિનો આ માર્ગ એટલો સુંદર કે આપણે તન મન અને ધન બધાથી એની અંદર આપણે સંમિલિત થવું પડે તો આપણે ઈશ્વરની સાથે એક થઈ શકીએ. અને પ્રભુ સુખની નાનામાં નાની વસ્તુની ચીવટપૂર્વક જે તકેદારી રાખે એ જ વૈષ્ણવને ભગવાનના પ્રત્યે હૃદયથી અંતરથી ભાવ ઉત્પન્ન થાય. તો આવો રાગ ભોગ અને શૃંગારનો આપણો પુષ્ટિ માર્ગ અને એના પ્રવર્તક એવા મહાપ્રભુ, જેમનું સુંદર તૈલચિત્ર વિદ્યમાન છે અને જેમનો પ્રાકટ્ય મહોત્સવ પણ થોડાક સમય પહેલા જ હજુ ગયો છે. ને વૈષ્ણવોના તો મનમાં બસ એક જ વાત હોય, પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. ઓ પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિનો માર્ગ વિસ્તાર્યો. માર્ગ ચલાવ્યો, ભક્તિનો માર્ગ વિસ્તાર્યો. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. પ્રાણ
પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર ગાજે. મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર ગાજે. એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. કાંકરોલી મધ્ય બિરાજે રૂડો રાય સાગર ગાજે. કાંકરોલી મધ્ય બિરાજે રૂડોરાય સાગર ગાજે. એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. ગોકુળ ગોધન ચારી વૃંદાવન કુંજ બિહારી. ગોકુળ ગોધન ચારી વૃંદાવન કુંજ બિહારી. એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. અને એવા શ્રી મહાપ્રભુ વલ્લભે આપણા સૌની ઉપર એટલી મોટી અનુકંપા કરી કે પુષ્ટિ માર્ગનું ની એમણે સ્થાપના કરી. આપણને શ્રીજી બાવાની સાથે આપણું મિલન કરાવ્યું અને કરોડો વર્ષોથી આપણે સૌ જીવો એ પરમ તત્વથી વિખૂટા પડી ગયેલા એને ફરી પાછા ઠાકોરજીની સન્મુખ કર્યા. અને પાછળ અમારા બીજા એક ભજનીક તૈયાર થાય છે એટલે રિયાઝ કરે છે. એ ગિરિરાજજીની ગિરિકંદરામાંથી ઠાકોરજીનું સ્વરૂપ પ્રગટ થયું અને અક્ષય તૃતીયાના દિવસે મહાપ્રભુએ પ્રભુને પાટે પધરાવ્યા
સૌ પહેલા તો મહાપ્રભુએ પોતાના ગુરુ માધવેન્દ્રપુરી, જેઓ બંગાળી હતા, એમને એ સેવા સોંપી અને પોતે ધર્મ પ્રચાર અર્થે અખંડ ભૂમંડલાચાર્ય હતા, ભારત ભ્રમણ અર્થે નીકળ્યા. માધવેન્દ્રપુરી ને ચંદન ઘસવાની ખૂબ ટેવ, અને ઉષ્ણકાળ હોય કે શીતકાળ હોય કે ગમે તે હોય, એ ખૂબ ચંદન ઘસે અને ઠાકોરજીને ધર્યા કરે. ઉષ્ણકાળમાં તો ચંદન કોક ઘસે તો સારું લાગે, પણ શીતકાળમાં વ્રજ ભૂમિ તો પાછી હિમાલયની નજીક, ત્યાં શિયાળામાં ખૂબ ઠંડી પડે. પુષ્ટિ માર્ગમાં પ્રભુના સુખનો માત્ર આપણે ખ્યાલ રાખવાનો હોય છે, અને એમાંય પાછી માનસી સેવા, એનું તો અનેક ગણું ફળ છે. તમે કદાચ ઠાકોરજીની સન્મુખ જઈને ઠાકોરજીની સેવા ન કરી શકો, કદાચ વૃદ્ધત્વના કારણે, અન્ય કોઈ અગવડતાના કારણે, પણ જે મનથી જે સેવા થાય એનો કંઈક વિશેષ આનંદ છે. અને આજે આપણે બધા ભલે મણિનગરમાં બેઠા છીએ, પણ મનથી બધાએ વૃંદાવન જવાનું છે. સત્સંગમાં અમે ઘણીવાર એવું કહીએ કે તમે સત્સંગમાં આવો એટલે તમારા ચંપલ અને ચિંતા બધું બહાર મૂકીને આવવાનું. જેવા પાછા ચંપલમાં પગ જાય એટલે બધી મોહ માયા પાછી આવી જાય. અત્યારે તમને કોઈને કશું યાદ આવે છે? દીકરાનો દીકરો ટ્યુશનમાં ગયો હશે કે નહીં ગયો હોય, વહુએ ચા બનાવી હશે કે નહીં બનાવી હોય, અનુપમાની સિરિયલ આવતી હશે કે નહીં આવતી હોય, એવી કોઈ ચિંતા અહીંયા નથી થતી. એ બધું ચંપલમાં બેઠું છે. જેવા અહીંથી નીચે ઉતર્યા અને ચંપલમાં પગ ગયા એટલે આ બધા જે અહીંયા વૈષ્ણવ સાસુઓ છે એ બધી અનુપમાની સાસુ બની જશે. ટીવીમાં ચાઇલ્ડ લોક આવે છે, તમને કદાચ ખબર હોય, ટીવીમાં ચાઇલ્ડ લોક આવે એટલે અમુક પ્રકારની જે ચેનલ હોય ફેશનની ને આવી તેવી, તો બાળકોની ઉપર અવળી અસર ના પડે એના માટે એની ઉપર ચાઇલ્ડ લોક લગાવવામાં આવે, એટલે ટીવીમાં એ ચેનલ દેખાય નહીં. એવું મારે એક એડલ્ટ લોક શોધવું છે કે એમાં આ સ્ટાર પ્લસ, કલર્સ, જી, આમાં જે બધી આ એકતા કપૂરની બધી સિરિયલો છે એની ઉપર એક એડલ્ટ લોક બનાવી દેવામાં આવે, એટલે વડીલોનું જે મન ભક્તિમાં પરોવાનું છે. બધા સંસાર ચક્રમાં જ રમ્યા કરીએ છીએ આપણે, અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો એટલો બધો આપણા મન ઉપર ઘેરી અસર પડે છે. માટે આ માનસી સેવાની હું વાત કરી રહ્યો છું કે એનું અનેક ગણું ફળ છે. જતીપુરાથી તો ભગવાને આપણી ઉપર એટલી બધી કૃપા કરી કે આપણી નજીક શ્રીનાથજીમાં આવી ગયા, મેવાડમાં, અને આપણને દર્શન પણ સુલભ થઈ ગયા. વ્રજમાં જવું હોય તમારે વિચાર કરવો પડે. શ્રીનાથજી જવું હોય તો ગુજરાત ટ્રાવેલ્સમાં સ્લીપર કોચમાં બેસી જાઓ એટલે સવારે મંગળામાં શ્રીનાથજી. કેટલું સરળ થઈ ગયું અમદાવાદના આપણા વૈષ્ણવો માટે. તો એવા ગિરિરાજજી ઉપર બિરાજમાન પ્રભુની સ્તુતિ જે મહાપ્રભુજીએ લખી છે, આપણે મનથી આંખો બંધ કરીને અહીંથી સ્તુતિનું ગાન થશે. તમારે એમાં જે કડી આવે, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, આ તમારે બધાએ બોલવાનું છે. પ્રેમથી બોલશો ને બધા? અહીંથી હું એક એક લાઈન બોલતો જઈશ. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી આવે તમારે બધાએ બોલવાનું છે. આગળનું ફાવતું એને બોલશો તો ખૂબ આનંદ થશે. આપણે આજે જતીપુરા જવાનું છે અને એની જ બધી વાત કરવાની છે, એટલે મનથી પહેલા તમને એ માહોલમાં લઈ જવા પડે કે એક હાથ ઊંચો કરીને ઉભેલા એ પ્રભુ એ જતીપુરામાં કેવા લાગતા હશે. આમાંથી ઘણા બધા એ જાત્રાએ ગયા જ હશે. એ મંદિર પણ આજે પણ ઊભું છે. એ જ મંદિરની આપણે વાત કરવાની છે જે હાલ પણ ગિરિરાજજીની ઉપર વિદ્યમાન છે. એ જ મંદિરની આપણે વાત કરવાની છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગા
रतमोपहारी क्रीडा रसावे शतमो बिसारी मम प्रभु श्री गिरिराजधारी वेणु स्वनानंदित पन्नगारी रसातलानृत्य पद प्रचारी क्रीडन वयस्या कृति दैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी पुलिंददारा हितशंबरारी रमा सदौदारदया प्रतारी गोवर्धने कंदफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी कलिंदजाकुलदुकूलहारी कुमारी कामकला वितारी वृंदावने गोधन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी व्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र दिकगर्वदिकर्द्वहारी वृंदावने कंदफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मन कलाना थतमो विदारी वंशीरवाका ऋततत्कुमारी रसोत्सवोद्वैलरसाभिसारी मम प्रभु श्री गिरिराजधारी मद्विपोदासगतानुकारी लुण्ठ प्रसूना प्रपदीनहारी रमोरु संस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी इति श्रीमद्वल्लभाचार्य विरचित गिरिराजधार्याष्टकम् इति श्रीकृष्णार्पणमस्तु। તો એવા ગિરિરાજજીની ઉપર વિદ્યમાન પ્રભુ શ્રી ગોવર્ધનનાથ અને વૈષ્ણવોને તન મન ધન બધું શ્રીજીના ચરણોની અંદર એ શ્રીજી બાવાનો નું એ સુંદર સ્વરૂપ અને એ સ્વરૂપના દર્શન કરતા વૈષ્ણવોના મુખમાંથી એક જ પદ સરે, મારું મનડું છે ગોકુલ વનરાવન, મારા તનના મારા તનના ગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, એ
થકી મને વૈષ્ણવ વાલા એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ मार्ग केरो संग रे साजो मैं तो भक्ति मार्ग केरो संग रे साजो मैं तो पुष्टि मार्ग के प्रभु जी आओ जीवन मालाओ परी कदी ना मळे आओ जीवन मालाओ परी कदी ना मळे वारे वारे मानव देह कदी ना मळे वारे वारे मानव देह कदी ना मळे फेरो लख रे फेरो लख रे 84 नो मारो रे फळे मने मोहन मळे हे मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी हे मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी हे मारा अंत समय केरी सुनो रे अर्जी मारा अंत समय केरी सुनो रे अर्जी लेजो श्रीजी बाबा चरणों मां दया रे करी लेजो श्रीजी बाबा चरणों मां दया रे करी मने तेड़ा रे ओ मन तेड़ा रे यम केरा कदी ना आवे मारो नाथ तेड़ावे हे मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी हे मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो 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 श्रीनाथजी बोलो श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो श्री महाप्रभुजी जय जय बोलो श्री महाप्रभुजी जय जय बोलो श्रीनाथजी बोलो श्री यमुनाजी 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 बोलो श्री वल्लभ कुल परिवार नी जय जय बोलो श्री वल्लभ कुल परिवार नी जय जय बोलो श्री नटवर गोपाल नी जय जय बोलो श्री नटवर गोपाल जय जय बोलो श्रीनाथजी बोलो श्री यमुनाजी 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 बोलो આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે અને વારે વારે આ માનવ દેહ કદી ના જય હો અનુપમા તો રોજ જોવા મળશે પણ આવું બાલકૃષ્ણ પ્રભુના સાનિધ્યમાં એમની આ સુંવાળી ગોદમાં બેસી અને એમના ગુણગાન ગાવાનો લાભ મને ને તમને કદીક જ મળવાનો. તો જે કંઈ ઈશ્વર કૃપાથી એક ઘડી આધી ઘડી
आदि में पुनियाद, तुलसी संगत साधु की कटे कोटी अपराध। आ जे कई प्रभु कृपाથી સમય મળ્યો છે તો બધી ચિંતા બધું ભૂલી અને બસ ભગવાનના નામની અંદર ખોવાઈ જઉં છું। એવા શ્રી ગોવર્ધનનાથજી અને એની સુંદર છબી એટલી અનમોલ કે અમારા પુનિત મહારાજ લખે, એમની ઝાંખી કરતા પુનિત મહારાજના મુખમાંથી શબ્દો સરે, તેરી છબીને मोहिनी मोहन, जिगर को मेरा हिला दिया है, जिगर को मेरा हिला दिया है। बाकी भमरिया मीठी सूरत से, बाकी भमरिया मीठी सूरत से, तारों से तारों को मिला दिया है, तारों मोर मुगट सिर पर धर्यो अने कानों में कुंडल लगा दिया है, मोर मुगट सिर पर धर्यो अने कानों में कुंडल लगा दिया है। अरे पीले से पटके हंसी के लटके, पीले से पटके हंसी के लटके, जरूर मुझको फंसा दिया है, जरूर मुझको फंसा दिया है। तेरी छवि ने मोहिनी मोहन, तेरी छवि ने मोहिनी मोहन, जिगर को मेरा हिला दिया है, जिगर को मेरे हिला दिया है, जिगर को मेरा हिला दिया है, जिगर को मेरा हिला दिया है। अरे वैजंती माला गले में झूले, वैजंती माला गले में झूले, और जरकसी जामा चढ़ा दिया है। जय हो। वैजंती माला गले में झूले और जरकसी जामा चढ़ा दिया है। जब से दर्शन हुआ है तेरा, जब से दर्शन हुआ है तेरा, पागल ये दिल को बना दिया है, पागल ये दिल को बना दिया है, पागल ये दिल को बना दिया है, पागल ये दिल को बना दिया है। तेरी छवि ने मोहिनी मोहन, तेरी छवि ने मोहिनी मोहन, जिगर को मेरा हिला दिया है, जिगर को मेरा हिला दिया है, जिगर को मेरा हिला दिया है, जिगर को मेरा हिला दिया है। और उसमें तुम्हारी बंसी की मैं क्या बात कहूँ, पुनीत महाराज कहते हैं, बंसी की बातें करूं मैं कैसे, अरे श्याम तुम्हारी बंसी की बातें करूं मैं कैसे, इस पे तो सब कुछ फना किया है। जय हो। तुम जब बंसी बजाते हो ना श्याम, तो मैं तो फना हो जाता हूँ, मेरा तन मन धन सूद बूद सब खो जाता है। बंसी की बातें करूं मैं कैसे,
इस पे तो सब कुछ फना किया है। राधे राधे। पुनीत अब तो तेरी छवि में, पुनीत अब तो तेरी छवि में सारी ये दुनिया लुटा दिया है, सारी ये दुनिया लुटा दिया है। तेरी छवि ने मोहिनी मोहन, तेरी छवि ने मोहिनी मोहन जिगर को मेरा हिला दिया है, जिगर को मेरा हिला दिया है, जिगर को मेरा हिला दिया है, जिगर को मेरा हिला दिया है। तेरी छवि पे मोहिनी मोहन जिगर को मेरा हिला दिया है। અને ભાગવતકાર વ્યાસજી ભાગવતની અંદર પ્રભુનું વર્ણન કરતા લખે રાગ પીલું બરહા પીડમ નટવર વપું કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસમ કનકકપિશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણોરધરસુદયા પૂરયન गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिं प्राविशद्गीतकीर्तिं। આ શ્લોકનું અક્ષરશઃ હિન્દી અનુવાદ એટલે तेरी छवि पे मोहिनी मोहन जिगर को मेरा हिला दिया। અને પુનિત મહારાજ કે જેવા ભાવે ભગત મને ભજતો, આવી ઊભો રહું સામે હસતો, પછી ધક્કો મારે નહીં ખસતો, જેવા ભાવે ભગત મને ભજતો। અને ચહુડિયો તો શ્રીજીના કદી દર્શન નહોતા કર્યા હો, તેમ છતાં મન એમાં એટલું બધું પરોવાઈ ગયેલું। રોજ સવારે જ્યારે મંગળાના દર્શન ખુલવાના હોય અને વૈષ્ણવો દોડી દોડીને ગિરિરાજજી ઉપર પ્રભુની ઝાંખી કરવા માટે જતા હોય, ત્યારે એક ખૂણામાં ઊભો ઊભો એ ચહુડિયો એટલો બધો ભાવ વિભોર થઈને આંસુ સારે કે હે પ્રભુ, મારી ઉપર આવી કૃપા ક્યારે કરશો કે હું તમારા દર્શન કરું। અને જ્યાં ભાવ આવે ભક્તિની અંદર, ત્યાં ભગવાનને પણ સામે ખેંચાઈને આવવું પડે। એ ભલે ભગવાનને એને કદી દર્શન નહોતા કર્યા, પણ અહર્નિશ એક જ વસ્તુ ગાયા કરે, મને પ્યારું લાગે હો હે, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં ભૂલી છોડી દીધા, ભૂલી છોડી દીધા સગળા કામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં। શ્રીનાથજી 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 શ્રીનાથજી
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી તાળા મન મંદિરે તુલસી માળા ભવબંધનના તુલસી તાળા હો મન મંદિરે તુલસીની માળા ભવબંધનના તોડશે તાળા મારું ઘર બને મારું ઘર બને રૂડું રજદા તન મન ધનજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં શ્રીનાથજી 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 પ્રહર બની રહું તારી દાસી ચરણોમાં તારા મથુરા ને કાશી 8 પ્રહર બની રહું તારી દાસી ચરણોમાં તારા મથુરા ને કાશી માંગુ એક હવે હૈયા કે રિહા શ્રીનાથજી 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 મંડળમાં સહુને વાલા સેવા સ્વીકારો પ્રભુ કરું કાલાવાલા વ્રજ મંડળમાં સહુને વાલા સેવા સ્વીકારો પ્રભુ કરું કાલાવાલા મારું મુખ સદા રટે તારું નામ
સ્વરૂપને નિરખું શ્રીજી તમારું વૈષ્ણવ સત્સંગ નિશ દિન ગાણું સ્વરૂપને નિરખું શ્રીજી તમારું વૈષ્ણવ સત્સંગ નિશ દિન ગાણું કર જોડી કરું હે કર જોડી કરું ભાવથી પ્રણામ ભાવ સે ગાઈએ તન મન ધન શ્રીજીના ચરણોમાં હર તન મન ધન તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના તન મન ધન શ્રીજીના ચરણોમાં. અને જેણે પોતાના તન મન ધન શ્રીજીના ચરણોની અંદર અર્પિત કર્યા અને જે સાચી શ્રદ્ધાથી જે પ્રભુની સાથે જે જોડાયું, પુનિત મહારાજે તો શ્રદ્ધાનું પણ એટલું સુંદર પદ લખ્યું છે, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને તો વારે ચડશે વાલો રે જોર કરી. આ બે લીટીની વચ્ચે તો મૂક્યું છે, 73 મણનો તો. શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને તો વારે ચડશે વાલો રે જોર કરીને. હરે હરે. એટલે તમારા મનની અંદર પ્રભુને માટે અડગ શ્રદ્ધા એ તમારે રાખવી પડે, તો પ્રભુ સામે ચાલીને આવે. આગળ પુનિત મહારાજ કહે છે, શ્રદ્ધાની દોરી એવી કેવળ ના છૂટે, એ તો તાણી પણ ના તૂટે રે જોર કરી. પુનીત એવી શ્રદ્ધા જો અંતર રાખે, પછી ગુણ હરિના ગાવે રે જોર કરીને. શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને. પુનિત મહારાજના પટ્ટ શિષ્ય રામ ભક્તજી, જેમની અત્યારે જન્મ શતાબ્દી ચાલે, એ આ જ પદને પેરેલલ બીજું પદ લખે કે તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો, પુણ્ય પેડલ પર પગલા દઈને, પુણ્ય પેડલ પર પગલા દઈને પછી જબરું જોર લગાવજો, તમે સાયકલ ખૂબ ચલાવજો, તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો. અહીંયા અમુક ભજનોનું લિસ્ટ આપ્યું છે, જે આમાં અનુકૂળ જે પડે છે એની એક એક બબે લાઈન આપણે ગઈએ છીએ. તો જેણે શ્રદ્ધા ભગવાનની ઉપર રાખી અને શ્રદ્ધાની સાથોસાથ ખૂબ અગત્યનો છે ભાવ. પુનિત મહારાજ કહે છે, વાલોરી જે છે સાચા ભાવથી રે લોલ, વાલોરી જે છે સાચા ભાવથી રે લોલ, બાય દેખાવ સૌ વ્યર્થ જો, વાલોરી જે છે સાચા ભાવથી રે લોલ, વાલોરી જે છે સાચા ભાવથી રે લોલ. અને અંતરયામી તો એનું નામ છે રે લોલ, અંતરયામી તો એનું નામ છે રે લોલ. અને અંતર વાંચે છે વાલો તરત જો, વાલો રીજે
છે સાચા ભાવથી રેલો. વાલો રીજે છે સાચા ભાવથી રેલો. મેવા પકવાન વાલે ત્યાગિયા રે લોલ. મેવા પકવાન વાલે ત્યાગિયા રે લોલ. અને ભાજીનો સ્વાદ કંઈક ઓર જો. એ અરે ભાજીનો સ્વાદ કંઈક ઓર જો. વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ. વાલો રીજે છે સાચા ભાવથી રેલો. અને વિશ્વંભર થઈને બાન ભૂલ્યો રે લોલ. વિશ્વંભર થઈને ભાન ભૂલ્યો રેલો. અને મહિને માખણ કેરો ચોર જો. વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ. વાલો રીજે છે સાચા ભાવથી રેલો. અને એ અરે આચાર વિચાર સહુ છોડિયા રે લોલ. આચાર વિચાર સૌ છોડિયા રેલો. અને એઠા સબરી ના ખાધા બોર જો. ઓ વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ. વાલો રીજે છે સાચા ભાવથી રેલો. કાચાએ પ્રેમ કેરે દોર જો. જગનો શાસક તો બંધાય છે રે લો. જગનો શાસક તો બંધાય છે રે લો. અને કાચાએ પ્રેમ કેરે દોર જો. વાલો રીજે છે સાચા ભાવથી રે લો. વાલો રીજે છે સાચા ભાવથી રેલો. ગાતા થાકે છે શેષ શારદા રે લોલ. ગાતા થાકે છે શેષ શારદા રે લોલ. અને નેતિ કહે છે અંતે વેદ જો. વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ. વાલો રીજે છે સાચા ભાવથી રેલો. અરે એવા પ્રભુને ભક્તો જીત તારેલો. એવા પ્રભુને ભક્તો જીત તારેલો. પુનિત હૈયામાં કરે કેદ જો. વાલો રીજે છે સાચા ભાવથી રેલો. 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 વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ. પુનિત મહારાજ કહે છે આ કનૈયો એટલો બધો કામણગારો કે એક વખત જેને એની નજરની સાથે નજર મળે અને પછી એના કૃપા કટાક્ષે એના હૈયાની અંદર એવી કટાર વાગે. પુનિત મહારાજના શબ્દો કનૈયા ને કાતિલ. કનૈયા ને કાતિલ कटारी लगाई जिगर में लगाई हृदय में लगाई कटारी के घावों पे
बंसी बजाई, घायल हुई मैं खरे खर घवाई, मिले ना उसी की कछु और दवाई, कटारी के घावों पे बंसी बजाई, वो पुनीत के है किशन कन्हाई, वो पुनीत के है किशन कन्हाई। અને પ્રેમનો માર્ગ, ભાવનો માર્ગ, એમાં વિરહના અગ્નિની અંદર તપ્ત થવું પડે. જ્યારે ભક્તને ભગવાનનો વિરહ થાય, એનો દાહ અંતરની અંદર થાય, જ્યારે મન પીગળે અને આંખમાંથી પ્રભુને માટે અશ્રુના બે બૂંદ નીકળે, ત્યારે એમ સમજવું કે હવે પ્રભુ હાથ વેતમાં છે. મળી ગયા એવું તો નહીં જ માનવું, પણ હવે ધીરે 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 આપણી અહમની આ મીણબત્તી પીગળવા લાગી છે, અને જ્યારે આખે આખી પીગળી જશે આંખના અશ્રુઓના મારફત, ત્યારે પ્રભુ સાથે મિલન થશે એમ માનવું. પુનિત મહારાજ કહે છે, તારા દર્શન વિના તો નાથ આંખે અંધારું રે, કેવા ખલડીના પાપ તને નવ ભાળું રે, કે ના કરતા તો એવી આંખ પ્રભુ નથી જોઈતી રે, હું તો વિનવું છું વારંવાર, હું તો વિનવું છું વારંવાર, પ્રભુજીને ગોતી રે. હે મને લાગ્યો છે તારો નાદ, તારી એક આશા રે, કે સુણજો પુનિત કેરો સાદ, કાલી ગેલી ભાષા રે, કે સુણજો પુનિત કેરો સાદ, કાલી ગેલી ભાષા રે. તો એવો ચહુડિયાના અંતરની અંદર પણ એ દાહ થયો, અને ભગવાનને રોજ સવાર પડે અને વિરહના અગ્નિની અંદર ઝૂડતો ઝૂડતો ચહુડિયો ભગવાનને કહે, ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યાર નામે. હે પ્રભુ, તમે મને આવા વર્ણની અંદર જન્મ આપ્યો, એટલે તમારા મંદિરના નિયમોના કારણે હું તો તમારા દર્શન કરવા આવી શકતો નથી, પણ તમને તો કોઈ બંધન નથી. તમે તો સર્વના બંધનોને મુક્ત કરનારા એવા પ્રભુ છો, તો તમે તો કોક દિવસ આવજો. ને ચહુડિયો એ ગિરિરાજજીની સન્મુખ આવીને બધા વૈષ્ણવો મંદિરમાં દર્શન કરવા જતા હોય, અને એ બહાર રસ્તા ઉપર ઊભો ઊભો આંસુ સાળતો સાળતો પ્રભુને કહે, અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબર ના પડે, અનેક જન્મથી જીવ આથડે
આપ શરણની ખબર ના પડે. આપ શરણ તો રુદિયા વિશે શ્રી મહાપ્રભુ વિના ક્યાંથી એ દિશે. આપ શરણ તો રુદિયા વિશે શ્રી મહાપ્રભુ વિના ક્યાંથી એ દિશે. ચરણ શરણ તો આપનું ખરું જન્મ મૃત્યુનું તરણ તો ગયું. ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના મેં. દાસ આપના જો ખરા હશે જન્મ મૃત્યુથી તે તરી જશે. દાસ આપના જો ખરા હશે જન્મ મૃત્યુથી તે તરી જશે. દાસ ભાવથી સૌ તરી જશે. દાસ આપના જો ખરા હશે દાસ આપના જો ખરા હશે. દાસ હોય તો કદી ન વિસરે ભય તજીને સર્વદા પરે. દાસ આપના જો ખરા હશે ભય તજીને સર્વદા પરે. દાસ વિઠ્ઠલેશ વિનતી કરે ઓ શ્રીનાથજી આવજો તમે. દાસ વિઠ્ઠલેશ વિનતી કરે ઓ શ્રીનાથજી આવજો તમે. ઓ શ્રીનાથજી આવજો તમે. ઓ શ્રીનાથજી આવજો તમે. અને એક 5-7 વર્ષના નાના બાળકની આટલી આર્ત સ્વરે વિનંતી સાંભળી આપણી પણ વિનંતી કદાચ સાંભળી લીધી લાગે. આર્ત સ્વરે એ બાળકની વિનંતી પ્રભુએ સાંભળી અને મધુમંગલના મુખમાં રહેલી એવી ખાટી છાશ નો રેલો જેના ગળા ઉપર થઈને ઉતરતો હોય એ પ્રભુ જે ચાટીને એના ભાવનો સ્વીકાર કરતા હોય એવા પ્રભુ આજે એક સફાઈ કામદારનો દીકરો નાનો બાળ ભક્ત એને મળવાને માટે જ્યાં મંદિરની અંદર તાળામંગળ થયા એવા તરત આ આર્ત સ્વરે અરજી કરનાર બાળકની વિનંતી સાંભળીને પ્રભુ દોડ્યા છે અને ચંપલ પહેરવા પણ પગમાં રહ્યા નથી. હારે ત્યાં તો શ્રીજી પોતે દોડ્યા. હારે ત્યાં તો શ્રીજી પોતે દોડ્યા ચહુડિયા સંગ ખેલવાને માટે. રામા રામા કીર્તન વર્ણન કરતો હરે રામા કીર્તન વર્ણન કરતો હરે રામા. પ્રભુ કે જાય પ્રેમ તણે તારે સિયાવર રામચંદ્ર કી જય. રાજા રામ રામચંદ્ર કી જય. રાધાવર કૃષ્ણચંદ્ર
ત્યાં આવી પહોંચ્યા અને મોર મુગટ સર પર ધરેલો, પીળું પિતાંબર પહેરેલું અને જરકસી જામો અંગે ધરેલો એવા રસરાજ પ્રભુ ઠાકોરજી એ આ ચહુડિયાના એક નાનકડા છૈયાની સંગે ખેલવાને માટે આવી પહોંચ્યા અને એ સ્વરૂપનું હું શું વર્ણન કરું કે પ્રભુ એ બાળકની સંગે ખેલવાને માટે પધાર્યા. આખો એ શૃંગાર અસ્તવ્યસ્ત થઈ ગયેલો. બાળકની સાથે ખેલતા ખેલતા પ્રભુ પોતાના વસ્ત્રોનું પણ ભાન ભૂલ્યા અને બાળકની સાથે બાળક થઈ જનાર એવા ભાવના ભૂખ્યા મારા ભૂદરજી એવા પ્રભુ એનું વર્ણન વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ અને પાએ બાંધે વાલો જર કસીને સુંદર વાઘાસા અને પટકાતે છે પચરંગનાને સજા 16 શૃંગાર અને કેસરી તિલક સોહામણાને નાસિકા વિશ્વાધાર ચીબુકની અતિ કાંતિ છે ને કંઠે મોતીના હાર હડપચીએ હિરલો જગમગે ન તેજ તણો નહીં પાર અધર બિંબ એ રસિક છે ને જળકે જ્યોત પ્રકાશ બાહે બાજુ બંધ બેરખા હરી ખટકિયાળા કે નિરખ્યા ને વળી નિરખશું તેનો પાર ન પામે છે અને ડાબી બાજુ ગિરિવર ધર્યો જમણો કટી મધ્ય ભાગ કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા ટાઢા થા અને પાયે ઘુઘરી રણ જણે મોજડીએ મોતીના કૃપા કરો શ્રીનાથજી બલિધારી માધવદાસ કહે હરી મારું માંગ્યું આપો મારા લડી લડી કરું વિનતી મને દેજો વ્રજ માવા મને દેજો વ્રજ માવા હે મને દેજો વ્રજ મા હે મને દેજો વ્રજ માવા. તો આવા ભાવના ભૂખ્યા બુદર એવા પ્રભુ શ્રી ગોવર્ધનનાથ એ ચહુડિયાના છૈયાની સંગે એ વૃંદાવનની અંદર ખેલે. ગુસાઈજી પ્રભુ એ વખતે વ્રજમાં જ રહે અને ગિરિરાજજી ઉપર પધારીને એ પણ શ્રીજી બાવાની સેવા કરે. એક દિવસની વાત, જ્યારે ઉત્થાપનના દર્શન ખુલવાના અને પ્રભુ વૃંદાવનની અંદર ચહુડિયાના એ છૈયાની સંગે ગીલી દંડા ખેલે અને દોડતા જ્યાં મંદિરમાં દર્શન ખુલવાના જે ઘંટનાદ થયા એવા પ્રભુ દોડીને મંદિરની અંદર પ્રવેશ્યા. આ દોડધામની અંદર પ્રભુના ખેસનો એક નાનો એવો કટકો એ એક ઝાડના કાંટાળા ઝાડની અંદર ભરાઈ ગયો
અને સહેજ એ વસ્ત્ર ફાટી ગયું. ગુસાઈજી જ્યારે સેવાની અંદર ભીતર પધાર્યા, જ્યારે પ્રભુના દર્શન કર્યા, જ્યારે પ્રભુને નિરખીને ઝાંખી કરી, ત્યારે જોયું કે પ્રભુના વાઘાનો સહેજ એક નાનો ચીરો એ ફાટી ગયો છે. નક્કી મારો વાલો કોકના ભાવના, કોકના પ્રેમના તાંતણે બંધાઈને એ આ નિજ મંદિર છોડીને મંદિરની બહાર જાય છે, એ વાત નક્કી છે. માટે એક દિવસ દર્શન મંગળ થયા પછી ગુસાઈજી પ્રભુની પાછળ પાછળ વ્રજની અંદર, વનની અંદર જોવા જાય છે. ત્યાં દૂર ઊભા ઊભા પ્રભુ, ગુસાઈજી પ્રભુ એ શ્રીજી બાવાના દર્શન કરે છે અને જુએ છે, અને ચહુડિયાનો છૈયો પ્રેમથી ને ભાવથી ગાતો હોય છે. પુનિત મહારાજ શબ્દો આપે છે કે આવો આવો નાથજી ભૈયા, અમે ખેલીએ ગીલી દંડા, ચલો ખેલીએ ગીલી દંડા. કે આવો આવો નાથજી ભૈયા, આપણે ખેલીએ ગીલી દંડા, આપણે ખેલીએ ગીલી દંડા. બે જણ જ્યારે ભેગા મળશું, બે જણ જ્યારે ભેગા મળશું, ત્યારે મળશે ગંગા જમુના, ત્યારે મળશે ગંગા જમુના. આપણે ખેલીએ ગીલી દંડા, આપણે ખેલીએ ગીલી દંડા. જો નહીં આવે મારી પાસે, જો નહીં આવે મારી પાસે, ખૂબ ખૂબ હું રડવાનો આજે, ખૂબ ખૂબ હું રડવાનો આજે. પુનિત તારા વિયોગે હું તો જરૂર જરૂર મરવાનો, ચાલો ખેલીએ ગીલી દંડા. કે આવો આવો નાથજી ભૈયા, આપણે ખેલીએ ગીલી દંડા, આપણે ખેલીએ ગીલી દંડા. કે આવો આવો નાથજી ભૈયા, આપણે ખેલીએ ગીલી દંડા, આપણે ખેલીએ ગીલી દંડા. અને ગુસાઈજીએ પોતાની સગ્ગી આંખે જ્યારે નિહાળ્યું કે પ્રભુ નિમ્ન કક્ષાના પરિવારની અંદર જન્મેલા એક ચહુડિયાના છૈયાની સંગે ગીલી દંડા ખેલે છે, ત્યારે ગુસાઈજીએ લીલાની અંદર કોઈ વિક્ષેપ ન કર્યો. પણ જ્યારે એ લીલા પ્રભુએ સમેટી લીધી અને પુનઃ મંદિરની અંદર પ્રભુ પધારી ગયા, ત્યારે એ ચહુડિયાના છૈયાને ગુસાઈજીએ નજીક બોલાવ્યો અને કહ્યું કે દીકરા, કાલથી તારે રોજ મંદિરની અંદર દર્શન કરવા માટે આવવાનું. એ દીકરો કહે, પ્રભુ મારી કોઈ ભૂલ થઈ. એને એમ બીક લાગી કે કદાચ હું મંદિરમાં જઈશ તો બધા વૈષ્ણવો ભેગા થઈને મને માર મારશે, અને પૂર્વે આવું બનેલું. એણે એક બે વખત મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો તો વૈષ્ણવો એને ખૂબ માર મારેલો. પણ આ વખતે ગુસાઈજીએ નજરે જ નિહાળ્યું, પ્રભુ એને ભાવ સમર્પિત કરે છે, ત્યારે એ ચહુડિયાના છૈયાને કહ્યું કે હું પોતે બધા પોળિયાઓને, ઝાપટિયાઓને, ભીતરિયાઓને બધાને હું સૂચના આપી દઉં છું કે આ દીકરો જેવો દર્શન કરવા આવે એવો પ્રથમ હરોળમાં ઊભો રાખીને એને પહેલા દર્શન કરાવવા. અને એને વધુ ઘટ્યું જે આપણે પ્રભુ પ્રસાદ એને આપતા, એને બદલે જે દરેક સેવકોની, ઝાપટિયાઓની, ભીતરિયાઓની જે પાતળ નીકળે એની સાથે એની પાતળ કાઢવી, અને એને પણ પંગતમાં બેસીને દરેકની સાથે પાતળ પ્રસાદ લેવાનો અધિકાર આપવો. કારણ કે શ્રી ગુસાઈજીએ નજરે જોયેલું કે શ્રીજી નિત્ય ખેલવા આવે પેલા ચહુડિયાની સંગે. ગુસાઈજીએ આજે જોયા
ગુસાઈજીએ આજે જોયા બંનેને સંગાથે, પામ્યા અચરજ બહુ પડતી નથી સમજણ કઈ બહુ, પામ્યા અચરજ બહુ. અને એટલું બધું એ અચરજ પામ્યા અને કહી દીધું કે આજથી આ ચહુડિયાને રોજ દર્શન કરાવવા. અને ચહુડિયો રોજ દરેકે દરેક સમામાં પ્રભુના દર્શન કરવા સન્મુખ પ્રથમ જ હરોળની અંદર ઊભો રહી જાય અને પ્રભુ એને નિરખે અને એ પ્રભુને નિરખે. જ્યારે ભક્તિની પરાકાષ્ઠા આવે, જ્યારે પ્રભુ પ્રત્યેનો અનહદ ભાવ જ્યારે આપણા હૃદયની અંદરથી સ્ફુરે, ત્યારે એવું બને કે આપણને ભગવાનના દર્શનની તાલાવેલી હોય એના કરતાં વધુ ભગવાનને આપણા દર્શનની તાલાવેલી થઈ જાય. એક દિવસ કંઈક સામાજિક લૌકિક કામ આવી ગયું અને એ ચહુડિયો દર્શનનો સમય ચૂકી ગયો. તાળા મંગળ થઈ ગયા, પાતળ પ્રસાદની વિતરણ થઈ ગયું, મંદિરને ખંભાથી તાળા લાગી ગયા, પણ એ ચહુડિયો દર્શન કરવા આવી શક્યો નહીં. આ બાજુ બંધ મંદિરના દ્વારે ઊભો રહી ચહુડિયો આંસુ સારે કે આજે મને પ્રભુના દર્શન ન થયા. બીજી બાજુ પ્રભુ ભીતર મંદિરની અંદર આંસુ સારે કે આજે મને મારા ચહુડિયાના દર્શન ન થયા. અને ચહુડિયો બહાર ઊભો પ્રભુને વિનંતી કરે. આજના સત્સંગનું અંતિમ પદ પ્યારા પ્રભુ તલસાવના, હું રાહ જોઉં ક્યાં સુધી, પ્યારા પ્રભુ આજે પ્રભુના દર્શનના વિયોગની અંદર વિરહના અશ્રુ સારતો એ ચહુડિયાનો છૈયો મંદિરની બહાર ઊભો ઊભો ગાય છે. પ્યારા પ્રભુ તલસાવના, હું રાહ જોઉં ક્યાં સુધી, અધીર બનતી આંખડી આંસુ વહાવું ક્યાં સુધી, પ્યારા પ્રભુ તલસાવના. સુક્યા શ્રુનયંતી તુજ વિરહના અગ્નિ થકી, સુક્યા શ્રુનયંતી તુજ વિરહના અગ્નિ થકી, ભડકા બધે ભડ ભડ બળે, જીગર જલાવું ક્યાં સુધી, પ્યારા પ્રભુ તલસાવના, પ્યારા પ્રભુ તલસાવના. હે પ્રભુ, તું સર્વવ્યાપક છું, તું અણુ અણુની અંદર વસનાર છું, તું દરેક જીવ સૃષ્ટિના કણકણની અંદર તું વ્યાપક છું.
એવું હું જાણું છું, પણ એ વાત મારા ગળે ઉતરતી નથી. વ્યાપી રહ્યો તું વિશ્વમાં, એ શુષ્ક વાતો લાગતી. વ્યાપી રહ્યો તું વિશ્વમાં, એ શુષ્ક વાતો લાગતી. તને પ્રગટમાં નિરખ્યા વિના, તને પ્રગટમાં નિરખ્યા વિના, મનને મનાવું ક્યાં સુધી પ્યારા પ્રભુ તલસાવના. પ્યારા પ્રભુ તલસાવના. અને અંતિમ પંક્તિમાં પુનિત મહારાજ કહે છે, પુનિતનું છે શાસ્ત્ર ટૂંકું, તું મળે તો સૌ મળ્યું. પુનિતનું છે શાસ્ત્ર ટૂંકું, તું મળે તો સૌ મળ્યું. અહીં તત્વ જ્યાં મળતું નથી, અહીં તત્વ જ્યાં મળતું નથી. પાણી વલોવું ક્યાં સુધી, પાણી વલોવું ક્યાં સુધી, પ્યારા પ્રભુ તલસાવના. પ્યારા પ્રભુ તલસાવના. પ્યારા પ્રભુ તલસાવના. પુનિત મહારાજ કહે છે, પુનિતનું છે શાસ્ત્ર ટૂંકું, તું મળે તો સૌ મળ્યું. અહીં તત્વ જ્યાં મળતું નથી, પાણી વલોવું ક્યાં સુધી. હું તમે જે ક્રિયાઓ કરીએ છીએ ને, એ પાણીને વલોવા જેવું છે. પાણીને વલોવો તો એમાંથી કંઈ નીકળે, પણ જો તમે ભાવરૂપી દહીંને વલોવો તો એમાંથી પુષ્ટિરૂપી નવનીતનું પ્રાગટ્ય થાય. અને એ નવનીત જ્યારે તમે ખાઓ ત્યારે તમારા અંતરની અંદર એ નવનીત ચોર્ય એવા પ્રભુ શ્રી નટવર એ તમારા હૃદયની અંદર અંકિત થાય. અને અંકિત તો થાય તમને પ્રત્યક્ષ અનુભવ કરાવે. અને જે બાજુ ચહુડીઓ એ આંસુ સારે, અંદર પ્રભુ આંસુ સારે. અને વિરહનો અગ્નિ એટલો બધો દાહક હતો કે પ્રભુથી પછી રહેવાયું નહીં. છડી હાથમાં લીધી, હરે રામા છડી હાથમાં લીધી. શ્રીજીએ તો પાડ્યું બાકો રામા રામા. બંટામાંથી પોતે, હરે રામા બંટામાંથી પોતે આપ્યો એને બુંદીનો લાડુ. સિયાવર રામચંદ્ર કી જય, રાજા રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો રે ભાઈ सब संतन की जय. પ્રભુથી રહેવાયું નહીં. અને જે એમની સન્મુખ લકુટી, જે પ્રભુની ચાંદીની છડી પડેલી હતી, એ છડી વડે એ મંદિરની પાછળની દિવાલની અંદર પ્રભુએ બાકોરું પાડ્યું. અને એ બાકોરામાંથી પ્રભુ ચહુડિયાને જુએ અને ચહુડિયા ચહુડિયા કરીને પ્રભુ બૂમો પાડે. ચહુડિયો અહીં ત્યાં જુએ કે અહીં તો મોટું ખંભાથી તાળું મારેલું છે, આ મારા પ્રભુ મને ક્યાંથી બૂમો પાડે છે. ત્યાં પ્રભુ ચહુડિયાને કહે કે મંદિરની પાછળ આવ. અને ચહુડિયો દોડતો મંદિરની પાછળ જ્યાં જાય ત્યાં શ્રીજી એક બાકોરું પાડીને એમાંથી ચહુડિયાને જુએ. અને ચહુડિયો શ્રીજીને જુએ. એ બાકોરામાં બેઠા બેઠા ભક્ત અને ભગવાને મધુર સંવાદ કર્યો. આજે પ્રભુની સન્મુખ તો 56 ભોગ ધરેલા હતા, રાજભોગના દર્શન તો ક્યારના થઈ ગયેલા હતા, પણ પ્રભુએ એક કણ પણ એ રાજભોગમાંથી આરોગેલો નહીં. કે આજે મારો ચહુડિયો ભૂખ્યો ઊભો છે,
આજે એણે હજુ પાતળ પ્રસાદ લીધો નથી અને જ્યાં સુધી મારો ભક્ત ભૂખ્યો હોય ત્યાં સુધી એક અન્નનો કણ પણ હું લઈ ન શકું. અને જ્યારે ભગવાને ચહુડિયાને પૂછ્યું, ચહુડિયા તે કંઈ ખાધું? ત્યારે ચહુડિયો કે ના પ્રભુ, આપ તો જાણો છો કે આપના દર્શન કર્યા વગર હું અન્નનો એક દાણો પર મોંમાં મૂકતો નથી. ત્યારે પ્રભુએ કહ્યું કે ચહુડિયા, જેવું તારું છે ને એવું જ મારું છે. તારા દર્શન કર્યા વગર હું પણ અન્નનો એક દાણો મોંમાં મૂકી શકતો નથી. અને પાસે રહેલા બંટાજીમાંથી ચહુડિયાને પ્રભુએ બુંદીના લાડુ એ બાકોરામાંથી હાથ નાખીને આપ્યા. આ બાજુ જ્યાં ઉત્થાપનના દર્શન ખુલ્યા ત્યારે બધાએ જોયું કે મંદિરની દિવાલની અંદર બાકોરું પડ્યું છે. હાહાકાર થઈ ગયો. ગુસાઈજી મહારાજને બોલાવવામાં આવ્યા કે ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. આજે તો મંદિરની અંદર કોકે ચોરી કરવાના ઈરાદે બાકોરું પાડ્યું છે. જ્યાં મંદિરની અંદરની બધી વસ્તુઓ જોઈ, બધું એઝ ઇટ ઇઝ પડેલું, કોઈ પણ વસ્તુ ગાયબ નહોતી, કશું ચોરાયું નહોતું. અને આ શોર બકોરની જાણ જ્યારે ચહુડિયાને થઈ ત્યારે એ પણ દોડતો દોડતો આવ્યો અને સઘળું વૃત્તાંત એણે ગુસાઈજીની સન્મુખ કહ્યું કે આવી બીના બની છે, પ્રભુને મારા દર્શન વિના ચાલે નહીં, મને પ્રભુના દર્શન વિના ચાલે નહીં. મારે થોડા કામના કારણે મોડું થયું, માટે હું આજે દર્શન કરવા નહીં આવી શકેલો. માટે પ્રભુએ આ દિવાલની અંદર આવું બાકોરું પાડ્યું છે. પછી ગુસાઈજીએ સેવકોને આજ્ઞા કરી કે હવે આ બાકોરું પાછું પુરાવી દો. ત્યારે શ્રીજીએ ગુસાઈજીને આજ્ઞા કરી કે ભલે રહ્યું આ બાકોરું, કોક દિવસ કોક દર્શન કર્યા વિનાનો આવું ચહુડિયા જેવો સાચો મારો ભક્ત અહીંયા આવે તો આ બાકોરામાંથી હું એના અને એ મારા દર્શન કરી શકે. અને આજે પણ તમે ગિરિરાજજીની ઉપર જાઓ તો મંદિરની અંદર પાછળના ભાગમાં આ બારી અકબંધ છે અને એ જે બાકોરું પાડેલું એ બાકોરાની અંદર આજે એક લાકડાની નાની એવી બારી મૂકેલી છે કે જેમાંથી ભગવાને ચહુડિયાને દર્શન આપેલા. એમ કહીએ કે ભગવાને ચહુડિયાના દર્શન કરે